अवधूत चिंतन श्री गुरुदेव दत्त। मनुष्य जीवननी सफलता એ ભક્તિ દ્વારા સાધ્ય થઈ શકે છે। ભક્તિ એટલે શું? તો જે પ્રક્રિયા દ્વારા ભક્ત પોતાના ઈષ્ટ અથવા ગુરુથી વિભક્ત એટલે જુદો રહી શકતો નથી, એ ક્રિયાને ભક્તિ કહેવામાં આવે છે। તો ભક્તિ કેવી રીતે કરી શકાય? તો એના માટે 8-9 સાધનો છે, માધ્યમો છે। તો એ માધ્યમ દ્વારા આપણે એટલે કે ભક્ત પોતાના ઈષ્ટ ભગવાન હોય કે ગુરુ હોય એમની ભક્તિ કરી શકે છે। નવધા ભક્તિ વિશેષ શ્રીમદ ભાગવતમાં, રામાયણમાં અને બીજા બધા ગ્રંથોમાં પણ વિસ્તારપૂર્વક એનું વર્ણન કરવામાં આવ્યું છે। પણ એનો જે પ્રસિદ્ધ શ્લોક છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, શ્રવણ એટલે ઈશ્વરના નામનું સ્મરણ કરવાનું, આ એક સાધન છે। એના દ્વારા આપણે એટલે કે ભક્ત ભગવાન તરફ જઈ શકે છે, ભગવાનને પ્રાપ્ત કરી શકે છે। બીજું કીર્તન, તો ઈશ્વરના નામનું જે મોટેથી ભજન કરીએ આપણે, તો એને કીર્તન કહેવામાં આવે છે। તો એ કીર્તન દ્વારા પણ ભક્તો પોતાના ઈષ્ટ અથવા ભગવાન અથવા ગુરુને પ્રાપ્ત કરી શકે છે। એના પછી ત્રીજું સાધન અથવા માધ્યમ છે, તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, એટલે ભગવાનનું સ્મરણ આપણે કરવાનું, જતા આવતા ઉઠતા બેસતા ખાતા પીતા, જાગ્રત અવસ્થામાં, સુષુપ્ત અને સ્વપ્નાવસ્થામાં। અને રંગવદૂત મહારાજે તો એટલી સુધી પણ કહ્યું છે કે શ્વાસે શ્વાસે એટલે કે શ્વાસ ચાલુ હોય ત્યારે અને શ્વાસ બંધ થઈ ગયા પછી પણ। તો કોઈને પ્રશ્ન થાય કે શ્વાસ બંધ થઈ ગયા પછી કેવી રીતે? તો ઉદાહરણ છે સંત ચોખા મેળાનું। તેમણે આખી જિંદગી વિઠ્ઠલ વિઠ્ઠલ પ્રભુનું નામસ્મરણ કર્યું, તો મૃત્યુ પછી તેમના હાડકામાંથી પણ આ વિઠ્ઠલ વિઠ્ઠલ ધ્વનિ નીકળતો હતો। તો દિવસમાં જે 21,600 આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ, એ દરેક શ્વાસે આપણે ઈશ્વરનું નામ લેવાનું શરૂ કરીએ તો પહેલા તો એટલું સફળ થતું નથી, પરંતુ એની જો આપણે પાછળ પડીએ તો દરેક શ્વાસ સાથે આપણને ગમતા ઈશ્વરનું જે નામ હોય એ ઈશ્વરના નામને આપણે જોડી દેવાનું, અને એ જોડી દેવાથી જેમ શ્વાસ ચાલ્યા કરે છે એ જ રીતે ઈશ્વરનું નામ પણ શ્વાસ સાથે એ ચાલુ રહેશે। અને એ શ્વાસ જે પણ આપણી નાડીઓમાં 72,000 નાડીઓ કહે છે, તો 72,000 નાડીઓમાં એ શ્વાસ એટલે કે પ્રાણ, તો એ પ્રાણ વહન કરે છે। તો એ નાડીઓને શુદ્ધ કરીને કેટલાય જન્મોનો જે મળ હોય છે એ અનેક જન્મોનો મળ નાડીમાંથી ઘસી ઘસીને દૂર કરે છે। અને જ્યારે આપણું શરીર શુદ્ધ થાય છે તો એની સાથે સાથે મન પણ શુદ્ધ થાય છે, તીક્ષ્ણ થાય છે, અને ઈશ્વરનું નામ લેવા માટે એ વધારે યોગ્ય ઠરે છે। તો જે 9 પ્રકારના સાધનો અથવા માધ્યમ જણાવ્યા છે શાસ્ત્રોમાં, એમાં એક તો શ્રવણ છે, સાંભળવાનું। આપણે કથા સાંભળવા જઈએ તો ભજનો સાંભળીએ, ક્યાંક ઉપદેશ આપતા હોય, પ્રવચન આપતા હોય તો એ બોધ એને આપણે શ્રવણ કરવાનું છે। અને જો આ બીજું કશું જ આપણે ના કરીએ તો જન્મની સાથે ઈશ્વરે આપણને જે સોહમ મંત્ર આપેલો છે, તો એ સોહમ મંત્ર તો ઓટોમેટિક ચાલતો જ હોય છે। તો ચાલતો હોય છે તો એના ઉપર આપણે ધ્યાન આપવાનું છે કે આ સોહમ મંત્ર ચાલી રહ્યો છે, તો એને પણ સ્મરણ કહેવામાં આવે છે। તો 9 પ્રકારના જે માધ્યમ છે અથવા સાધનો છે ભક્તિ કરવા માટે, તો એમાં શ્રવણ છે, બીજું કીર્તન છે। કીર્તન એટલે ભગવાનનું મોટેથી નામ લેવાનું, એમાં આપણે વાણી પણ કામમાં આવે છે અને મૌન પણ કામમાં આવે છે। આમ તો જે ભક્તિ માર્ગ કહેવામાં આવે છે, તો એ ભક્તિ માર્ગનું પ્રમુખ સાધન તો મૌન જ છે। તો બીજા ગમે તેટલા આપણે ક્રિયાકલાપ કરીએ પણ એમાં જો આપણું મૌન ના હોય તો એનો આપણને
બિલકુલ ફાયદો મળતો નથી. તો મનને આપણે હંમેશા આપણા ઈષ્ટ તરફ હંમેશા વાળવાનું હોય છે. અને આ જે નામસ્મરણની ક્રિયા છે એની સાથે સાથે જો થોડુંક પ્રાણાયામ પણ તમે જાણતા હો તો શ્વાસની ગતિને તમે થોડી ધીમી કરો એટલે આપણે એને ગમે ત્યારે પણ બ્રેક જલ્દીથી ઇઝીલી લગાવી શકીએ અને અનુચિત ગતિ છે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આમ તો જે રીતથી આપણો શ્વાસ ચાલતા હોય છે, શ્વાસ એટલે પ્રાણનું સ્થૂળ સ્વરૂપ છે, તો એની સાથે સાથે મન પણ આપણું ચાલતું હોય છે અને મન પણ એની ગતિથી ચાલતા હોય છે. તો મનને આપણે એની ગતિ ઓછી કરવાની પ્રાણાયામની ક્રિયા દ્વારા, દીર્ઘ પ્રાણાયામ જે કહે છે એ રીતથી, તો એ રીતથી આપણા મન અને મનના વિચાર તરંગોને પણ આપણે નિયંત્રણમાં રાખી શકીએ છીએ. તો મન એ પ્રમુખ સાધન છે ભક્તિ માર્ગનું, અને જેમને યોગ માર્ગનું અવલંબન કર્યું છે એમને માટે પ્રાણ એ એમનું પ્રમુખ સાધન છે. તો યોગ માર્ગમાં પ્રાણને સુદૃઢ કરવાની વિવિધ કસરતો કરવામાં આવતી હોય છે. તો આ રીતથી ભક્તિ માર્ગમાં શ્રવણ કીર્તન અને વિષ્ણુ સ્મરણ એટલે કે નામસ્મરણ એ ત્રીજું સાધન છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. તો ભગવાનના ચરણોની આપણે પૂજા કરવાની છે. તો એ પણ ચોથું સાધન છે. એના પછી છે અર્ચનમ વંદનમ દાસ્યમ. અર્ચન એટલે ષોડશોપચારે ભગવાનની પૂજા કરવાની, ભગવાનને સુશોભિત કરવાના, વિવિધ દ્રવ્યોથી સ્નાન કરાવવાનું, એના પછી વસ્ત્રો ધારણ કરાવવાના, અલંકાર ધારણ કરાવવાના, તિલક કરવાનું, નિવેદ ધરાવવાનો, આરતી કરવાની. આ રીતથી આપણે અર્ચન ભક્તિ કરી શકીએ છીએ. તો એનાથી પણ ભક્તો એ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે, ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકે છે. અર્ચન પછી વંદન આવે છે. તો જડ ચેતન અને મૂર્ખ અથવા પંડિત, પશુ પક્ષી કીટ એ બધાને ઈશ્વરના સ્વરૂપ માનીને આપણે એમને વંદન કરવાના છે. તો આ વંદન ભક્તિ થઈ છે. અને અર્ચનમ વંદનમ દાસ્યમ, તો ભગવાનના સેવક તરીકે આપણે ભગવાનની સેવા કરવાની છે. તો જો મૂર્તિ સ્વરૂપ હોય તો એ મૂર્તિની સેવા કરવાની, ગુરુ સ્વરૂપ હોય, સંત સ્વરૂપ હોય તો એમની પણ આપણે સેવા કરવાની. તો સેવા ધર્મો પરમ ગહનો યોગીના ગમ્યા કોપી. તો સેવા ધર્મ એ યોગીઓને પણ સમજાતો નથી. તો જે લોકોને શાસ્ત્રાધ્યયન કે મોટી મોટી વાતો, જ્ઞાનની વાતો, કથા, યજ્ઞ, તપ એવું બધું ના આવડતું હોય તો તેઓ સેવા કરીને પણ ભક્તિમાં તેઓ પ્રગતિ કરી શકે છે. તો અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ. સમર્થ રામદાસ સ્વામીએ એમના દાસબોધ ગ્રંથમાં લખ્યું છે કે દાસ્ય ભક્તિ આપણે કરીએ તો દાસ્ય ભક્તિ કરતા કરતા આપણે સખ્ય ભક્તિ તરફ એ પરિણમે છે. તો વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ પણ તેઓ પોતાને દત્ત ભગવાનના ભક્ત કેવડાવતા હતા અને દત્ત ભગવાનની તેઓ ભલે દત્તના અવતાર હોય પણ લોકોને ઉદાહરણરૂપ બનવા માટે દત્તની ભક્તિ કેવી રીતે કરવી તે તેઓ પોતાના આચરણ દ્વારા ભક્તોને બતાડતા હતા. અને ધીમે ધીમે ભક્તિમાં જેમ જેમ આગળ વધતા ગયા તો તેમ તેમ ભગવાન એમને મિત્ર તરીકે એમની સાથે વર્તન કરતા હતા. અને દત્ત ભગવાને જે દેવગણો હોય છે, જેઓ દેવતાઓની જ સેવા કરતા હોય છે, એ દેવગણો પણ એમણે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજને એટલે કે એમના ભક્તને આપ્યા હતા. તો આપણે દાસ્ય ભક્તિ કરીએ તો દાસ્ય ભક્તિ કરતા કરતા એ સખ્ય ભક્તિમાં પરિણમે છે. અને જે એમના ઈષ્ટ અથવા ભગવાન હોય તો એ ભગવાન પણ એ ભક્તને પોતાનો સખા એ તરીકે નવાજે છે અને એની સાથે એ જ રીતથી એ વર્તન કરે છે. તો સુદામાનું ઉદાહરણ પણ પ્રસિદ્ધ છે કે સુદામા એ કૃષ્ણ ભગવાનનો ભક્ત હતો અને એને નિસ્વાર્થ
ભાવથી એવી ભક્તિ કરી અને એને કશું માંગ્યું પણ નથી, એટલે કૃષ્ણ ભગવાને મને પોતાનો મિત્ર ગણાવ્યો, પોતાના મહેલમાં અને પોતાના પલંગ ઉપર બેસાડ્યો, એના પગ પણ ધોયા છે. અને આમ તો એવું કહેવાય છે કે પગપાળા ચાલતા હોવાથી સુદામાના પગમાં કાંટા હતા, એ કાંટાને કૃષ્ણ ભગવાને પોતાના મુખારવિંદ અંદરના દાંતથી એ બધા કાંટાને એમને બહાર કાઢ્યા છે. તો આ દાસ્ય ભક્તિ માંથી સખ્ય ભક્તિ માં કેવી રીતે પરિણમે છે એવા ઘણા બધા પણ ઉદાહરણો છે. અને અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ, તો આ સખ્ય ભક્તિ આપણે છે, અર્જુનની સખ્ય ભક્તિ હતી, બીજા ઘણા બધા લોકોની પણ હતી. અને એના પછી આત્મ નિવેદન, તો પોતાનું જે આત્મા છે, પોતાનું જે અસ્તિત્વ છે, એ બધું જ ઈશ્વરને સમર્પણ કરી દેવાનું, એનો નિવેદ ધરાવી દેવાનો, થાળ ધરાવી દેવાનો, એટલે કે અહમ શૂન્ય થઈ જવાનું. પછી એને પોતાને કદી પણ અહંકાર આવતો નથી, પણ એ ઈશ્વરનો અંશ છે, ઈશ્વરનો દાસ છે. એ જ રીતથી તે પોતાનું જીવન વ્યતીત કરે છે. આ 9 પ્રકારની ભક્તિ આપણે સંક્ષિપ્તમાં જોઈ છે. આ ભક્તિનું ફળ શું એમ વિચાર આવે તો પૂજ્ય શ્રી રંગદૂત મહારાજે એક ભજનમાં લખ્યું છે કે ભક્તિની મુક્તિ દાસી ખોરામ, ભક્તિની મુક્તિ દાસી. ભક્તિ કરીએ તો આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે. તો મુક્તિ એટલે શું અને મુક્તિ કેટલા પ્રકારની છે? તો મુક્તિ એટલે બધી ચિંતાઓમાંથી મુક્ત, અને જે પણ આપણને પોતાના ઈષ્ટથી દૂર લઈ જતી હોય તે બધી બાબતોમાંથી આપણે મુક્તિ મેળવી એમ કહી શકાય. શાસ્ત્રોમાં મુક્તિના 4 પ્રકાર જણાવવામાં આવ્યા છે. તો એ મુક્તિ છે સાલોક્ય મુક્તિ, એના પછી સામિપ્ય મુક્તિ, એના પછી સારૂપ્ય મુક્તિ, અને સૌથી છેલ્લે સાયુજ્ય મુક્તિ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.